ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ થઈ ગયો છે। આ સિઝનની પ્રથમ લસણની આવક નોંધાતા યાર્ડમાં ઉત્સાહનો માહોલ છે। ખેડૂતો તેમના તાજા લસણ સાથે યાર્ડમાં આવી રહ્યા છે અને આ સિઝનની શરૂઆતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે। નવા લસણની હરાજી પહેલા પરંપરાગત પૂજા વિધિ અને શ્રીફળ વધેરીને કરવામાં આવી હતી। આ વિધિ દ્વારા લસણની હરાજીની મુહૂર્ત શરૂ કરવામાં આવી, જે યાર્ડના કાર્યકરો અને વેપારીઓ માટે એક વિશેષ પ્રસંગ બની રહ્યો। મુહૂર્તના 20 કિલોના નવા લસણના ભાવ ₹3,511 બોલાયા, જે ખેડૂતો માટે એક સારો ભાવ માનવામાં આવે છે। આ સિઝન દરમિયાન લસણના ભાવમાં ન્યાયતા લાવવા માટે પણ પગલાં લેવામાં આવ્યા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિધિવત આયોજન દ્વારા નવી સિઝનની શરૂઆત એક વિશેષ પ્રસંગ બની રહી છે। આ હરાજીનો આરંભ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ તેમના પેદાશને શ્રેષ્ઠ ભાવમાં વેચી શકે છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક અને હરાજી સંસ્થાના કાર્યકરો અને વેપારીઓમાં ઉત્સાહ અને આનંદ છે। આ પ્રોજેક્ટથી ખેડૂતોને આર્થિક લાભ થશે અને તેઓને ન્યાયી ભાવ મળશે। આ સિઝન દરમિયાન લસણના ભાવમાં નક્કી કરવાના પગલાં લેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને ન્યાયી ભાવ મળી શકે। આ રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ એક સફળ અને ઉત્સાહભર્યો પ્રસંગ બની રહ્યો છે।